જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્ય અવારનવાર બીજાની અપેક્ષાઓમાં ગૂંચવાઈને પોતાનો રસ્તો ભૂલી જાય છે. ઉપદેશોમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિનો માર્ગ અલગ છે. કોઈ બીજાની ગતિ જોઈને પોતાની ચાલ ન બદલે, જે પોતાના સ્વભાવ મુજબ ચાલે છે તે જ અંદરથી સંતુલિત રહે છે અને તે જ જીવનમાં સ્થાયી શાંતિ પ્રાપ્ત કરે છે. એમ પણ કહેવામાં આવ્યું છે કે ભય અજ્ઞાનમાંથી જન્મે છે. જ્યાં સુધી તમે તમારી જાતને માત્ર શરીર માનતા રહેશો ત્યાં સુધી ડર તમારી સાથે રહેશે. પણ જે દિવસે તમે સમજી લેશો કે તમે ચેતના છો, માત્ર દેહ નહીં, તે દિવસે મનુષ્યનો ભય પણ પોતાનો પ્રભાવ ગુમાવી દેશે. સમજણથી મોટું કોઈ શસ્ત્ર નથી અને જ્ઞાનથી મોટું કોઈ કવચ નથી. જણાવવામાં આવ્યું છે કે પ્રેમ અને આસક્તિમાં તફાવત છે. પ્રેમ મુક્ત કરે છે, જ્યારે આસક્તિ બાંધે છે. જ્યાં અધિકારની ભાવના આવે છે ત્યાં દુઃખનો જન્મ થાય છે. જે નિસ્વાર્થપણે પ્રેમ કરે છે તે જ સાચા સુખનો અનુભવ કરે છે. શ્રી કૃષ્ણ કહે છે કે મૌન એટલે માત્ર બોલવાનું બંધ કરવું નથી, પરંતુ અંદરના સ્વરને શાંત કરવો છે. જે વ્યક્તિ અંદરથી શાંત હોય છે તેના શબ્દો ઓછા હોય છે પણ પ્રભાવ ઊંડો હોય છે. વ્યર્થ વાદ વિવાદથી દૂર રહો, કારણ કે ઉર્જા ત્યાં જ લગાવો જ્યાં નિર્માણ થતું હોય, ત્યાં નહીં જ્યાં માત્ર અહંકાર ટકરાતા હોય. મનુષ્ય જ્યારે પોતાના વિચારોને નિયંત્રિત કરવાનું શીખી લે છે ત્યારે તેની શક્તિ બહાર પ્રગટ થાય છે. અનિયંત્રિત વિચારો મનને પરેશાન કરે છે. વિચારોને સમજવા અને તેમને દિશા આપવી એ અભ્યાસ માગે છે. નિયંત્રિત મન સ્થિરતા અને સ્પષ્ટતા લાવે છે. જે વ્યક્તિ પોતાના મનને નિયંત્રિત કરે છે તે જ જીવનમાં સંતુલન મેળવી શકે છે. શ્રી કૃષ્ણ કહે છે, જીવનમાં સમસ્યાઓ હંમેશા આવશે, પણ તેનાથી ડરવું એ સમજદારી નથી. સમસ્યાઓ અવસર આપે છે, તે ઓળખવું જરૂરી છે. જે વ્યક્તિ દરેક સમસ્યામાં શીખ શોધે છે તે જ વાસ્તવિક વિકાસ કરે છે. ડર અને ચિંતા માત્ર સમય અને ઉર્જાનો બગાડ કરે છે. સમાધાનની દ્રષ્ટિ રાખનાર મન મજબૂત બને છે. અવારનવાર આપણે બીજાના સુખમાં ઉણપ જોઈએ છીએ અને તેને પોતાની નિષ્ફળતા માની લઈએ છીએ. દરેક વ્યક્તિની યાત્રા અલગ હોય છે. પોતાની પ્રગતિને ઓળખવી અને સંતોષ કરવો એ જ સમજદારી છે. બીજાની પ્રગતિથી પ્રેરણા લો, તુલના ન કરો. આ દ્રષ્ટિ મનને શાંત અને હકારાત્મક રાખે છે. મનુષ્યએ યાદ રાખવું જોઈએ કે અસલી શક્તિ અંદરથી આવે છે. બહારની વસ્તુઓ અસ્થાયી છે. ધન, પદ કે પ્રતિષ્ઠા માત્ર તક આપે છે, સ્થાયી બનાવતા નથી. આત્મવિશ્વાસ અને સંયમ અંદરથી વિકસતા ગુણો છે. જે વ્યક્તિ અંદરથી મજબૂત છે તે જ પરિસ્થિતિઓનો સામનો કરી શકે છે. શ્રી કૃષ્ણ કહે છે, ઘણીવાર આપણે સમયની અછતની ફરિયાદ કરીએ છીએ. અસલી અછત સમયની નથી, પ્રાથમિકતાઓની હોય છે. જે પોતાના સમયનું સાચું સંચાલન કરે છે તે જ સફળ થાય છે. સમયનો સદુપયોગ આંતરિક અને બાહ્ય બંને દ્રષ્ટિએ જીવનને સરળ બનાવે છે. મનુષ્યએ દરરોજ પોતાની સાથે શાંતિની પળો વિતાવવી જોઈએ. આ સમય માત્ર ધ્યાન, મૌન કે મનનશીલ પ્રવૃત્તિઓ માટે હોવો જોઈએ. અંદરનો અવાજ સાંભળવાથી આપણે આપણી નબળાઈઓ અને શક્તિઓને ઓળખી શકીએ છીએ. આ અભ્યાસ માનસિક શક્તિ અને સ્પષ્ટતા લાવે છે. અવારનવાર આપણે બીજાની આલોચનાથી પ્રભાવિત થઈ જઈએ છીએ. આલોચનામાં સત્ય અને ભ્રમ બંને મિશ્રિત હોય છે. સાચી દ્રષ્ટિથી મૂલ્યાંકન કરવાનું શીખવું જોઈએ. માત્ર સાચી શીખ લો અને બાકીનું છોડી દો. આ દ્રષ્ટિ મનને સ્થિર અને આત્મનિર્ભર બનાવે છે. શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્યનું અસલી સાહસ માત્ર વિપરીત પરિસ્થિતિઓમાં જ નહીં, પરંતુ પોતાના ડર અને નબળાઈઓનો સામનો કરવામાં છે. પોતાની મર્યાદાઓને ઓળખવી અને તેને પાર કરવાનો પ્રયત્ન કરવો એ જ સાચું સાહસ છે. સાહસથી જ માનસિક શક્તિ અને સ્થિરતા આવે છે. જીવનમાં દરેક દિવસ અનુભવથી શીખવવાનો અવસર હોય છે. જે વ્યક્તિ માત્ર સફળતા પર ધ્યાન આપે છે તે અનુભવ ગુમાવી દે છે. અનુભવ જીવનનો કાયમી શિક્ષક છે. શીખવાની ઈચ્છા મનને સજાગ અને તેજ બનાવે છે.
આ સજાગ મન જ સાચા નિર્ણયો લે છે. શ્રી કૃષ્ણ કહે છે, મોટાભાગના લોકો નાની નિષ્ફળતાઓને ગંભીર માની લે છે. નિષ્ફળતા માત્ર સંકેત છે, માર્ગ બદલવાનો અવસર છે. તેને સમજીને સુધારો કરવો એ જ બુદ્ધિમાની છે. નાની નિષ્ફળતા મનને સ્થિર અને અનુભવી બનાવે છે. તેનાથી ભવિષ્યના મોટા પડકારોનો સામનો કરવો સરળ બને છે. મનુષ્યએ પોતાની ભાવનાઓ પર નિયંત્રણ રાખવું જોઈએ. અતિશય ક્રોધ, ડર કે લાલચ માત્ર મનને અશાંત કરે છે. ભાવનાઓને સમજવી અને સાચી દિશા આપવી એ માનસિક શક્તિ વધારે છે. સંતુલિત મન જ જીવનને શાંત અને સફળ બનાવે છે. ઘણીવાર આપણે બીજાને બદલવામાં ઉર્જા ખર્ચીએ છીએ. અસલી બદલાવ અંદરથી આવે છે. પોતાના દ્રષ્ટિકોણ અને વર્તનમાં સુધારો કરીને જ વ્યક્તિ પોતાના જીવન અને સંબંધોને બદલી શકે છે. અંદરનો બદલાવ સ્થાયી અને શાંતિપૂર્ણ હોય છે. શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્યએ યાદ રાખવું જોઈએ કે શાંતિ એટલે નિષ્ક્રિયતા નથી, તે માનસિક સ્પષ્ટતા અને નિર્ણય લેવાની ક્ષમતા છે. શાંત મન દરેક પરિસ્થિતિમાં સ્થિર રહે છે. શાંતિ વિના વ્યક્તિ અસ્થિર અને ગૂંચવાયેલો રહે છે. શાંતિ જ વાસ્તવિક શક્તિ છે. અવારનવાર આપણે જીવનમાં ખૂબ જ જલ્દી પરિણામની અપેક્ષા રાખીએ છીએ. અધીરાઈ અને ઉતાવળ માત્ર ભ્રમ પેદા કરે છે. ધીરજ સમય અને સંજોગો સાથે સમજ પેદા કરે છે. સમજ આવતા નિર્ણયો સ્પષ્ટ અને પ્રભાવશાળી બને છે. શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્યએ પોતાની મર્યાદાઓ સ્વીકારતા શીખવું જોઈએ. મર્યાદાઓ નબળાઈ નથી, માર્ગદર્શન છે. જ્યારે આપણે આપણી સીમાઓને સમજીએ છીએ ત્યારે ઉર્જાનો સાચો ઉપયોગ થાય છે. આ સ્વીકૃતિ માનસિક શક્તિ અને સ્થિરતા લાવે છે. જીવનમાં ક્યારેક એવા ફેરફારો આવે છે, તેને સ્વીકારવા એ જ સમજદારી છે. પરિવર્તન જીવનનો નિયમ છે. જે વ્યક્તિ પરિવર્તનને પડકાર નહીં પણ અવસર માને છે, તે જ માનસિક અને ભાવાત્મક રીતે સશક્ત રહે છે. શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્યએ પોતાની આદતોની શક્તિ સમજવી જોઈએ. આદતો ધીરે ધીરે જીવનને આકાર આપે છે. સારી આદતો સ્થિરતા અને સફળતા આપે છે અને ખરાબ આદતો ગૂંચવણ અને અસંતોષ લાવે છે. તેથી દરરોજ નાના હકારાત્મક અભ્યાસ કરો. એકલા રહેવાથી ડરવું ન જોઈએ. એકાંતનો સમય આત્મનિરીક્ષણ અને માનસિક પુનર્નિર્માણનો અવસર છે. એકાંતમાં મળેલી શાંતિ માનસિક સંતુલન અને સ્થિરતા લાવે છે. એકલા રહેવું એ સમજદારીનો અભ્યાસ છે. શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યએ દરરોજ કૃતજ્ઞતાનો અભ્યાસ કરવો જોઈએ. જે છે તેની પ્રશંસા કરવાથી મન હળવું અને સ્થિર રહે છે. માત્ર વધારે મેળવવાની ઈચ્છા મનને અશાંત કરે છે. સંતોષ અને કૃતજ્ઞતા જ માનસિક અને ભાવાત્મક શાંતિ આપે છે. અંતમાં જીવનનો સૌથી મોટો ઉપદેશ છે સંતુલન, સંયમ, ધીરજ અને પોતાની ઓળખ. આ ગુણોને અપનાવવાથી જ મન હળવું, નિર્ણય સ્પષ્ટ અને જીવન સ્થિર થાય છે. આ જ સ્થિરતા અને સંતોષ વાસ્તવિક સુખની ચાવી છે. મનુષ્યનું મન અવારનવાર ઘોંઘાટમાં વહી જાય છે અને તે પોતાનો સાચો અવાજ સાંભળી શકતો નથી. સાચો માર્ગ અંદરની શાંતિમાં છુપાયેલો હોય છે. જે વ્યક્તિ શાંતિમાં બેસીને વિચારે છે તે જ સ્પષ્ટ નિર્ણયો લઈ શકે છે. શાંતિ પોતે જ દિશા બતાવે છે. દિશા સ્પષ્ટ હોય તો પ્રયત્નો સાર્થક બને છે. સાર્થક પ્રયાસો જીવનને મજબૂત બનાવે છે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે મનમાં લાલચ અને અપેક્ષાઓ વધી જાય છે ત્યારે સંતોષ દૂર ચાલ્યો જાય છે. વધુ મેળવવાની ઈચ્છા મનને અશાંત કરે છે. જરૂરિયાત અને ઈચ્છા વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. જરૂરિયાત પૂરી થઈ જાય તો મન હળવું થાય છે. હળવું મન ઉકેલ શોધે છે. ઉકેલ જીવનને સરળ બનાવે છે. નિષ્ફળતાથી ભાગવું મનુષ્યને નબળો બનાવે છે. દરેક નિષ્ફળતામાં છુપાયેલો સંદેશ મહત્વપૂર્ણ હોય છે. જે વ્યક્તિ તેને શીખ માને છે તે આગળ વધે છે. શીખ નાની હોઈ શકે છે પણ તેનો પ્રભાવ ઊંડો હોય છે. ઊંડાણથી દ્રષ્ટિ બદલાય છે. દ્રષ્ટિ બદલાવાથી નિર્ણયો સુધરે છે. શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્યનો સૌથી મોટો શત્રુ તેનો અહંકાર હોય છે. અહંકાર નાની ભૂલને પણ મોટી બનાવી દે છે. વિનમ્રતા નબળાઈ નથી, શક્તિ છે. જે નમવું જાણે છે તે જ લાંબુ ચાલે છે. લાંબુ ચાલવું અનુભવ આપે છે.
અનુભવ જીવનને સ્થિર બનાવે છે. વ્યસ્તતા અને વ્યર્થ પ્રયત્નો અવારનવાર ભ્રમ પેદા કરે છે. જે વ્યક્તિ મૌનમાં વિચારે છે તે જ વાસ્તવિકતા સમજી શકે છે. શોરમાં નિર્ણયો નબળા પડે છે. ઘોંઘાટમાં નિર્ણયો નબળા પડે છે. સ્પષ્ટ વિચારો ઉર્જા બચાવે છે. ઉર્જાથી કાર્યવાહી સાર્થક થાય છે. સાર્થકતા મનને સ્પષ્ટ કરે છે. મનુષ્ય જ્યારે બીજા સાથે તુલનામાં ગૂંચવાય છે ત્યારે તે પોતાની ગતિ ગુમાવી દે છે. દરેક વ્યક્તિનો માર્ગ અલગ છે. પોતાની ગતિને અપનાવવી આત્મબળ વધારે છે. આત્મબળ સ્થિરતા લાવે છે. સ્થિરતાથી જ મન શાંત રહે છે. શાંત મન જીવનને સ્પષ્ટ બનાવે છે. શ્રી કૃષ્ણ કહે છે, એકાંત ડરામણું નથી પણ માર્ગદર્શક છે. એકલા રહીને વિચારો સ્પષ્ટ થાય છે. સ્પષ્ટ વિચારો નિર્ણયમાં ચોકસાઈ લાવે છે. નિર્ણયો સાચા હોય તો પરિણામ સારા આવે છે. પરિણામ સ્થિર મનથી જોવામાં આવે તો આનંદ બને છે. આનંદ જીવનને સાર્થક કરે છે. ક્ષમા કરવી એ માત્ર બીજાને માફ કરવા નથી પણ પોતાની જાતને મુક્ત કરવા છે. ક્રોધને પકડી રાખવો મનને ભારે કરી દે છે. હળવું મન નવી ઉર્જા ગ્રહણ કરે છે. ઉર્જા જીવનમાં નવીનીકરણ લાવે છે અને નવીનીકરણ આગળ વધવાનો માર્ગ બને છે. ઠહેરાવ અને રોકાવું નબળાઈ નથી પણ સમજદારી છે. સતત દોડતા રહેવાથી દ્રષ્ટિ ધૂંધળી થઈ જાય છે. રોકાઈને જોવાથી મનને સ્પષ્ટતા મળે છે. સ્પષ્ટતા નિર્ણયમાં મદદ કરે છે. નિર્ણય સાચો હોય તો પ્રયત્નો પ્રભાવી બને છે. પ્રભાવી પ્રયત્નો જીવનને સરળ બનાવે છે. શ્રી કૃષ્ણ કહે છે, વિશ્વાસ શબ્દોથી નહીં પણ અનુભવથી બને છે. અનુભવ ઠોકર આપીને મજબૂત બનાવે છે. ડર સીમિત કરે છે. સાહસ ફેલાવે છે. સંતુલિત સાહસ સ્થાયિત્વ આપે છે. સ્થાયિત્વ જીવનને સુરક્ષિત બનાવે છે અને સુરક્ષાથી મનને શાંતિ મળે છે. વ્યક્તિનું મૂલ્ય તેની સિદ્ધિઓથી નહીં પણ તેના આચરણથી નક્કી થાય છે. કઠિન સમયમાં ધીરજ ચરિત્ર બતાવે છે. સંયમ ભરોસો બતાવે છે. ભરોસો સંબંધોને ઊંડા કરે છે અને ઊંડાણ જીવનને અર્થ આપે છે. આ જ કાયમી મૂડી છે. શિસ્ત કઠોર નિયમ નથી પણ આત્મ સુધારણા છે. પોતાની જાતને નિયંત્રિત કરનાર વ્યક્તિ જ સ્વતંત્ર હોય છે. નાની આદતો મોટી તાકાત બનાવે છે. અભ્યાસથી સુધારો સ્થાયી થાય છે અને સ્થાયી સુધારો જીવનને સ્થિર બનાવે છે. શ્રી કૃષ્ણ કહે છે કે પ્રશંસા અને ટીકા ક્ષણિક છે. તેમના પર ટકી રહેવું મનને અસ્થિર કરે છે. પોતાના કર્મથી સંતુષ્ટ રહેવું સ્થિરતા આપે છે અને સ્થિરતાથી નિર્ણયો સ્પષ્ટ થાય છે. સ્પષ્ટ નિર્ણયો જીવનને સરળ બનાવે છે. પ્રામાણિકતા એટલે માત્ર સાચું બોલવું નહીં પણ સાચું જીવન છે. અંદર અને બહારનો તફાવત મટાવવાથી મન શાંત થાય છે. શાંતિ નિર્ણયને મજબૂત બનાવે છે. મજબૂત નિર્ણયો જીવનને સરળ બનાવે છે. સરળતા મનને સ્થિર રાખે છે. સરળતા નબળાઈ નથી પણ પરિપક્વતા છે. દેખાવાથી મુક્ત મન ઉર્જા બચાવે છે. ઉર્જાથી નવા રસ્તાઓ ખુલે છે. રસ્તાઓ જીવનને વિસ્તાર આપે છે. વિસ્તાર દ્રષ્ટિ વધારે છે અને દ્રષ્ટિથી નિર્ણય સ્પષ્ટ થાય છે. કૃતજ્ઞતા ઉણપમાં પણ પૂર્ણતા બતાવે છે. જે મળ્યું છે તેનું મૂલ્ય જાણવું મનને ભરી દે છે. ભરેલું મન ફરિયાદ નથી કરતું, સંતોષ વધે છે. સંતોષ જીવનને સ્થિર કરે છે અને સ્થિરતામાં જ સાચી શાંતિ જન્મ લે છે. પ્રવાહ સાથે ચાલવું એ બુદ્ધિમાની છે. દરેક વસ્તુ પર નિયંત્રણ શક્ય નથી. સ્વીકારવાથી મન હળવું થાય છે. હળવું મન ગતિ આપે છે. ગતિથી સ્પષ્ટતા આવે છે અને સ્પષ્ટતા જીવનને સરળ બનાવે છે. મનુષ્યનો ભય અવારનવાર કલ્પનામાંથી જન્મે છે. વાસ્તવિકતા તેના કરતાં ઓછી કઠોર હોય છે. કલ્પનાને ઓળખવાથી ભય હળવો પડે છે. ભય હળવો થતાં સાહસ ઉભરે છે અને સાહસ નવા માર્ગો ખોલે છે. તેમજ માર્ગ જીવનને વિસ્તૃત બનાવે છે. દરરોજ પોતાની જાતને પૂછવું જોઈએ કે આજે શું શીખ્યા? આ પ્રશ્ન ચેતના જગાડે છે. શીખ નાની હોય કે મોટી તે મહત્વનું નથી. પ્રામાણિક શીખ જીવનને સાચું બનાવે છે. સચ્ચાઈથી મન શાંત થાય છે અને શાંતિ નિર્ણયને સ્થિર કરે છે.
શ્રી કૃષ્ણ કહે છે, જીવનનું સૌથી મોટું રહસ્ય એ છે કે સુખ અને દુઃખ બંને અસ્થાયી છે. જ્યારે આપણે આ સમજી લઈએ છીએ ત્યારે નિરાશા અને લાલચ બંને હળવા લાગે છે. દરેક પરિસ્થિતિ આપણને કંઈક નવું શીખવે છે. શીખને અપનાવી એ અનુભવ બનાવે છે. અનુભવ મનને સ્થિરતા આપે છે. સ્થિર મન સાચો નિર્ણય લે છે. આ જ સ્થિરતા જીવનનો પાયો છે. મનુષ્ય પોતાના વિચારોનો કેદી બની જાય છે અને વાસ્તવિકતા જોઈ શકતો નથી. વિચારો માત્ર સંકેત છે, વાસ્તવિકતા તેનું પ્રતિબિંબ છે. જે વ્યક્તિ આ સંકેતોને સમજી લે છે તે જ પોતાની રાહ શોધી શકે છે. સમજણથી મન હળવું થાય છે. હળવું મન ક્રિયાશીલ હોય છે અને ક્રિયાશીલ જીવનમાં પ્રગતિ લાવે છે. શ્રી કૃષ્ણ કહે છે, નિષ્ફળતા ડરાવવા માટે નહીં પણ શીખવા માટે આવે છે. જે વ્યક્તિ ડરથી ભાગે છે તે તક ગુમાવે છે અને ડરનો સ્વીકાર કરવાથી સાહસ પેદા થાય છે. સાહસથી પ્રયત્નો સાર્થક બને છે અને સાર્થક પ્રયત્નો જ સ્થાયી પરિવર્તન લાવે છે. પરિવર્તન જીવનને અર્થ આપે છે. મનુષ્યનો અહંકાર તેને એકલો કરી દે છે. નમવું એ નબળાઈ નથી પણ સમજણ છે. જે નમવું જાણે છે તે જ લાંબી મુસાફરી કરી શકે છે. લાંબી મુસાફરી અનુભવ આપે છે. અનુભવ જીવનને ઊંડું બનાવે છે. ઊંડાણ મનને શાંત રાખે છે. વ્યસ્તતા અને દોડધામ અવારનવાર ભ્રમ પેદા કરે છે. શાંતિ માત્ર વિરામમાં મળે છે. જ્યારે મન ઠરે છે ત્યારે વિચારો સ્પષ્ટ થાય છે. સ્પષ્ટ વિચારો નિર્ણયને મજબૂત બનાવે છે. મજબૂત નિર્ણયો પ્રયત્નોને સફળ બનાવે છે. આ જ સંતુલન જીવનને સરળ બનાવે છે. શ્રી કૃષ્ણ કહે છે, બીજા સાથે સરખામણી કરવી માત્ર મનને અશાંત કરે છે. દરેક વ્યક્તિની યાત્રા અલગ છે. પોતાની ગતિને અપનાવવી આત્મબળ લાવે છે. આત્મબળ સ્થિરતા બનાવે છે અને સ્થિરતાથી મન શાંત થાય છે. શાંત મન જીવનને સ્પષ્ટ બનાવે છે. એકાંત ડરામણું નથી પણ માર્ગદર્શક છે. એકલા રહીને વિચારો સ્પષ્ટ થાય છે અને સ્પષ્ટ વિચારો સાચા નિર્ણયો આપે છે. નિર્ણયો સાચા હોય તો પ્રયત્નો સાર્થક થાય છે. સાર્થક પ્રયત્નો સફળતાને જન્મ આપે છે અને સફળતા જીવનને સંતોષ આપે છે. ક્ષમા માત્ર બીજાને માફ કરતા નથી પણ પોતાની જાતને હળવી કરવી છે. ક્રોધને પકડી રાખવો મનને ભારે કરે છે. હળવું મન ઉર્જા ગ્રહણ કરે છે. ઉર્જા આગળ વધવાનું સાધન બને છે. આ જ ઉર્જા જીવનમાં નવ સર્જન લાવે છે. શ્રી કૃષ્ણ કહે છે, ઠહેરાવ નબળાઈ નથી પણ સમજદારી છે. સતત દોડતા રહેવાથી દ્રષ્ટિ ધૂંધળી થાય છે. રોકાઈને જોવાથી મનને સ્પષ્ટતા મળે છે અને સ્પષ્ટ મન નિર્ણયને મજબૂત બનાવે છે. મજબૂત નિર્ણયો જીવનને સરળ બનાવે છે અને સરળતા મનને સ્થિર રાખે છે. વિશ્વાસ અનુભવથી બને છે, શબ્દોથી નહીં. અનુભવ ઠોકર ખાઈને મજબૂત બનાવે છે. ડર સીમિત કરે છે, સાહસ ફેલાવે છે. સંતુલિત સાહસ સ્થિરતા લાવે છે. સ્થિરતા જીવનને સુરક્ષિત બનાવે છે અને સુરક્ષાથી મનને શાંતિ મળે છે. વ્યક્તિનું મૂલ્ય તેની સિદ્ધિઓથી નહીં પણ આચરણથી નક્કી થાય છે. કઠિન સમયમાં સંયમ ચરિત્ર બનાવે છે. સંયમ ભરોસો બનાવે છે અને ભરોસો સંબંધોને ઊંડા કરે છે. ઊંડાણ જીવનને અર્થ આપે છે અને આ જ કાયમી મૂડી છે. શિસ્ત માત્ર નિયમ નથી પણ આત્મ સુધારણા છે. પોતાની જાતને નિયંત્રિત કરનાર વ્યક્તિ જ સ્વતંત્ર હોય છે. નાની આદતો મોટી શક્તિ બનાવે છે. અભ્યાસથી સુધારો સ્થાયી થાય છે અને સ્થાયી સુધારો જીવનને સ્થિર બનાવે છે. શ્રી કૃષ્ણ કહે છે, પ્રશંસા અને ટીકા ક્ષણિક છે. તેમના પર ટકી રહેવું મનને અસ્થિર કરે છે. પોતાના કર્મથી સંતુષ્ટ રહેવું સ્થિરતા આપે છે. સ્થિરતા નિર્ણયને સ્પષ્ટ બનાવે છે. સ્પષ્ટ નિર્ણયો જીવનને સરળ બનાવે છે. સરળતા મનને સ્થિર રાખે છે. પ્રામાણિકતા એટલે માત્ર સાચું બોલવું નહીં પણ સાચું જીવવું છે. અંદર અને બહારનો તફાવત મટાડવાથી મન શાંત થાય છે. શાંતિ નિર્ણયને મજબૂત બનાવે છે અને મજબૂત નિર્ણયો જીવનને સરળ બનાવે છે. સરળતા મનને સ્થિર રાખે છે. સરળતા નબળાઈ નથી પણ પરિપક્વતા છે. દેખાવથી મુક્ત મન ઉર્જા બચાવે છે. જ્યારે ઉર્જા નવા રસ્તા ખોલે છે ત્યારે રસ્તાઓ જીવનને વિસ્તાર આપે છે.
વિસ્તાર દ્રષ્ટિ વધારે છે અને દ્રષ્ટિથી નિર્ણય સ્પષ્ટ થાય છે. શ્રી કૃષ્ણ કહે છે, કૃતજ્ઞતા ઉણપમાં પણ પૂર્ણતા બતાવે છે. જે મળ્યું છે તેનું મૂલ્ય જાણવું મનને ભરી દે છે અને ભરેલું મન ફરિયાદ નથી કરતું, સંતોષ વધે છે. સંતોષ જીવનને સ્થિર કરે છે અને સ્થિરતામાંથી શાંતિ જન્મે છે. પ્રવાહ સાથે ચાલવું એ બુદ્ધિમાની છે. દરેક વસ્તુ પર નિયંત્રણ શક્ય નથી. સ્વીકારવાથી મન હળવું થાય છે અને હળવું મન ગતિ આપે છે. ગતિથી સ્પષ્ટતા આવે છે અને સ્પષ્ટતા જીવનને સરળ બનાવે છે. મનુષ્યનો ભય અવારનવાર કલ્પનામાંથી જન્મે છે. વાસ્તવિકતા તેના કરતાં ઓછી કઠોર હોય છે. કલ્પનાને ઓળખવાથી ભય હળવો પડે છે. ભય હળવો થતાં સાહસ ઉભરે છે. સાહસ નવા માર્ગો ખોલે છે. માર્ગ જીવનને વિસ્તૃત બનાવે છે. શ્રી કૃષ્ણ કહે છે, દરરોજ પોતાની જાતને પૂછવું જોઈએ કે આજે શું શીખ્યા. આ પ્રશ્ન ચેતના જગાડે છે. શીખ નાની હોય કે મોટી તે મહત્વનું નથી. પ્રામાણિક શીખ જીવનને સાચું બનાવે છે. સચ્ચાઈથી મન શાંત થાય છે અને શાંતિ નિર્ણયને સ્થિર કરે છે. જીવનમાં હળવાશ એ જ સાચી બુદ્ધિમાની છે. અપેક્ષાઓ અને ભાવનાઓમાં સંતુલન જાળવવું જરૂરી છે. હળવાશ મનને તાજું રાખે છે અને તાજું મન નવી શક્યતાઓ જુએ છે. શક્યતાઓ પ્રયત્નોને સાર્થક બનાવે છે. સાર્થક પ્રયત્નો જીવનમાં સ્થાયિત્વ લાવે છે અને સ્થાયિત્વ એ જ સાચું સુખ છે. શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્ય જ્યારે પોતાની સરખામણી બીજા સાથે કરવાનું બંધ કરે છે ત્યારે જ અસલી સ્વતંત્રતા મળે છે. દરેક વ્યક્તિનો માર્ગ અલગ હોય છે અને પોતાના માર્ગને અપનાવવો એ જ સંતોષ આપે છે. સંતોષથી મન હળવું થાય છે અને હળવું મન શાંત રહે છે. શાંત મનમાં સર્જનની ક્ષમતા વધે છે. આ જ જીવનનો વાસ્તવિક આનંદ છે. જે વ્યક્તિ પોતાની ભાવનાઓને દબાવે છે તે લાંબા ગાળે થાકી જાય છે. ભાવનાઓને સ્વીકારવી અને તેમને નિયંત્રિત કરતા શીખવું જોઈએ. નિયંત્રણ એ ભાવોનું દમન નથી પણ વિવેકપૂર્ણ માર્ગદર્શન છે. વિવેક મનને સ્થિર કરે છે અને સ્થિર મન સાચો નિર્ણય લે છે. નિર્ણયથી જીવનમાં સ્પષ્ટતા આવે છે. શ્રી કૃષ્ણ કહે છે, સફળતા માત્ર પરિણામ નથી પણ પ્રયત્નમાં નિષ્ઠા પણ છે. જે પ્રયત્ન પ્રામાણિકતાથી કરવામાં આવ્યો તે ક્યારેય વ્યર્થ જતો નથી. નિષ્ફળતા માત્ર શીખ છે. શીખ અનુભવ બને છે અને અનુભવ મનને મજબૂત કરે છે. મજબૂત મન સ્થિરતા અને શાંતિ લાવે છે. મનુષ્યનો ભય અવારનવાર અજાણ્યાથી પેદા થાય છે. ભયને સમજવો અને તેનો સામનો કરવો એ વિકાસ છે. ભયને દબાવવો નબળાઈ નથી પણ સાહસ છે. સાહસથી નિર્ણય સ્પષ્ટ થાય છે અને સ્પષ્ટ નિર્ણયો જીવનને નિયંત્રિત કરે છે અને નિયંત્રણથી મન શાંત રહે છે. શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ બીજાને મદદ કરે છે તે પોતે સમૃદ્ધ થાય છે. મદદ માત્ર વસ્તુ કે પૈસા આપવામાં નથી પણ સમય અને સમજ આપવામાં છે. સમજણથી જ સંબંધો ઊંડા બને છે. ઊંડા સંબંધો મનને સ્થિર રાખે છે અને સ્થિર મન સંતોષ અને આનંદ લાવે છે. મનુષ્યને શીખવાનો માર્ગ માત્ર શબ્દોથી નહીં પણ અનુભવથી મળે છે. અનુભવની ઊંડાઈને સમજવા માટે ધીરજ જોઈએ અને ધીરજથી વ્યક્તિ સાચો નિર્ણય લે છે. નિર્ણયો જીવનને સરળ બનાવે છે અને સરળ જીવન સ્થિર અને સંતુલિત રહે છે. સંબંધોમાં સચ્ચાઈ જાળવી રાખવી અઘરી હોય છે પણ તે જ ટકાઉ હોય છે. જૂઠ માત્ર કામચલાઉ લાભ આપે છે પણ સચ્ચાઈથી વિશ્વાસ બને છે. વિશ્વાસ મજબૂત સંબંધ આપે છે. મજબૂત સંબંધો મનને શાંતિ અને સંતોષ આપે છે. શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્ય જ્યારે પોતાની મર્યાદાઓને ઓળખી લે છે ત્યારે અસલી સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે. મર્યાદાઓને જાણવી નબળાઈ નથી પણ સમજ છે. સમજણથી યોજના બને છે અને યોજનાથી પ્રયત્નો સફળ થાય છે. સફળતા જીવનને સંતોષપૂર્ણ બનાવે છે. સમયનો સદુપયોગ માત્ર કામ કરવામાં નથી પણ પોતાની અંદર જોવામાં પણ છે. આત્મવિશ્લેષણથી સ્પષ્ટતા આવે છે અને સ્પષ્ટતાથી નિર્ણયો મજબૂત બને છે. મજબૂત નિર્ણયો જીવનને સરળ અને સાર્થક બનાવે છે. મનુષ્યનો અહંકાર અવારનવાર તેના દુઃખનું કારણ બને છે. અહંકાર છોડવાથી મન હળવું થાય છે
અને હળવું મન શાંત રહે છે. શાંત મન બીજા પ્રત્યે સહાનુભૂતિ અને કરુણા પેદા કરે છે. કરુણા જીવનને સુંદર બનાવે છે. શ્રી કૃષ્ણ કહે છે, ધીરજ જીવનની સૌથી મોટી શક્તિ છે. ધીરજથી જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં સાચો નિર્ણય લઈ શકાય છે. નિર્ણય સાચો હોય તો પરિણામ સંતોષકારક આવે છે. સંતોષથી મન સ્થિર થાય છે અને સ્થિર મનમાં શાંતિ જન્મે છે. મનુષ્યનું જેટલું વધારે ચિંતન કરે છે તેટલું વધારે શીખે છે. પરંતુ માત્ર ચિંતન પૂરતું નથી, તેનો ઉપયોગ કરવો પણ જરૂરી છે. પ્રયોગથી અનુભવ બને છે અને અનુભવ જીવનમાં નિર્ણય શક્તિ અને સમજ લાવે છે. મનુષ્યનો સૌથી મોટો મિત્ર તેની આદતો છે. સારી આદતો જીવનને સરળ અને સફળ બનાવે છે અને ખરાબ આદતો સમય અને ઉર્જા બરબાદ કરે છે. આદતો અભ્યાસથી બને છે અને અભ્યાસથી જીવન સ્થિર અને સંતુલિત બને છે. શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ પોતાની સાથે પ્રામાણિક છે તે બીજા સાથે પણ પ્રામાણિક રહી શકે છે અને પ્રામાણિકતાથી મન હળવું થાય છે. હળવું મન નિર્ણયને સ્પષ્ટ બનાવી શકે છે અને સ્પષ્ટ નિર્ણયો પ્રયત્નોને સફળ બનાવે છે. સફળતાથી સંતોષ અને આનંદ મળે છે. સ્વપ્ન જોવું જરૂરી છે, પણ માત્ર સ્વપ્ન જોવાથી કંઈ થતું નથી. તેને કાર્યમાં બદલવું પડે છે. કાર્ય વિના સ્વપ્ન માત્ર ભ્રમ છે. કાર્યથી જ અનુભવ અને શીખ મળે છે. શીખ જીવનને મજબૂત અને સ્થિર બનાવે છે. મનુષ્યનું સૌથી મોટું શિક્ષણ અનુભવમાંથી આવે છે, ન કે માત્ર ભણતરમાંથી. અનુભવ કઠોર હોઈ શકે છે, પરંતુ તે જ વાસ્તવિક જ્ઞાન આપે છે. જ્ઞાન સ્થિરતા અને સમજ પેદા કરે છે. સ્થિર મન જીવનમાં સાચો નિર્ણય લે છે. શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્ય જ્યારે પોતાની જાતને સ્વીકારી લે છે ત્યારે અસલી શાંતિ મળે છે. સ્વીકારથી આત્મસન્માન વધે છે. આત્મસન્માનથી આત્મવિશ્વાસ વધે છે અને આત્મવિશ્વાસ સ્થિર મન અને સંતુલિત જીવન લાવે છે. મનુષ્યનું મન વારંવાર ભૂતકાળમાં પાછું ફરે છે. ભૂતકાળ શીખ આપવા માટે છે, નિવાસ કરવા માટે નહીં. શીખને અપનાવવી અને બોજ છોડવો એ જ બુદ્ધિમાની છે. બુદ્ધિમાનીથી જીવન સરળ અને સ્પષ્ટ બને છે. સતત પ્રયત્નોથી જ કાયમી સફળતા મળે છે. માત્ર એકવારનો પ્રયત્ન પૂરતો નથી. પ્રયત્નમાં નિરંતરતા જાળવવી જરૂરી છે. નિરંતરતા અનુભવ અને સમજ આપે છે. સમજ જીવનમાં સ્થિરતા લાવે છે. શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્યનું સાચું ધન તેનો સમય છે. સમયનું મૂલ્ય સમજવું અને તેનો સદુપયોગ કરવો એ સૌથી મોટી બુદ્ધિમાની છે. સમયનો સદુપયોગ જીવનને સાર્થક અને સંતુલિત બનાવે છે. સંતુલનથી શાંતિ અને સ્થિરતા મળે છે. મનુષ્ય જ્યારે પોતાની મર્યાદાઓને સ્વીકારી લે છે ત્યારે જ તે અસલી સ્વતંત્રતા અનુભવે છે. મર્યાદાઓ માત્ર રોક નથી, પણ માર્ગદર્શક પણ હોય છે. તેને સમજીને ચાલનાર વ્યક્તિ જ જીવનમાં સંતુલન મેળવી શકે છે. સંતુલનથી નિર્ણયો સ્પષ્ટ થાય છે અને નિર્ણયો સાચી દિશા બતાવે છે. દિશા સ્પષ્ટ થવાથી પ્રયત્નો સાર્થક બને છે. સાર્થક પ્રયત્નોથી મન હળવું થાય છે. હળવું મન જીવનને સહજ રીતે સ્વીકારે છે. આ જ વાસ્તવિક બુદ્ધિમાની છે. શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ પોતાના અંદરના મૌનને સાંભળતા શીખી લે છે તે જ જીવનની ઊંડી સમજ પ્રાપ્ત કરે છે. મૌન એ માત્ર શબ્દોનો અભાવ નથી, પણ મનની સજાગ સ્થિતિ છે. સજાગ મન પરિસ્થિતિઓને સાચા સ્વરૂપમાં જોઈ શકે છે. જ્યારે દ્રષ્ટિ સ્પષ્ટ હોય છે ત્યારે પ્રતિક્રિયા વિવેકપૂર્ણ બને છે. વિવેક સ્થિરતા અને સંતુલન લાવે છે. સંતુલન જીવનને સરળ બનાવે છે અને સરળતાથી મન શાંત રહે છે. શ્રી કૃષ્ણ કહે છે, નિષ્ફળતા ડરાવવા માટે નહીં, પણ આપણને શીખવવા માટે આવે છે. ડરથી ભાગવું એ માત્ર સમય અને તકની બરબાદી છે. જે વ્યક્તિ નિષ્ફળતાને અનુભવ માનીને શીખ લે છે તે જ આગળ વધે છે. શીખ નાના નાના ડગલામાં આવે છે, પરંતુ તેની અસર ઊંડી હોય છે. ઊંડાણ દ્રષ્ટિ બદલી નાખે છે. દ્રષ્ટિ બદલાવાથી નિર્ણયો સુધરે છે અને નિર્ણયો જીવનને મજબૂત બનાવે છે. તો મિત્રો, મને આશા છે કે શ્રીમદ્ ભગવદ્ ગીતાના આ ઉપદેશો તમારા જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવી રહ્યા છે. અને ભગવદ્ ગીતાના અન્ય ઉપદેશ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તેમજ એક લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી
તમારો ભાવ કૃષ્ણ પ્રત્યે વ્યક્ત કરજો, જેથી અમને પણ નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળી રહે. હંમેશા ખુશ રહો, હસતા રહો. ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.